નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આપણા દાદા દાદી, માતા પિતા વગેરે પૂર્વજોની યાદમાં આપણે તેમના ચિત્રો આપણા ઘરમાં રાખીએ છીએ। એવું માનવામાં આવે છે કે આપણા પૂર્વજોની તસવીરો લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે, ઘરના લોકો પણ તેમના આશીર્વાદ મેળવે છે। તેથી જ કેટલાક લોકો ઘરના લિવિંગ રૂમમાં તેમના પૂર્વજોની તસવીરો રાખે છે, જ્યારે કેટલાક લોકો તેમના બેડરૂમમાં અથવા મંદિરની નજીક રાખે છે। પરંતુ શું આવું કરવું યોગ્ય છે? આમ કરવાથી તમે તમારી જાતને અને તમારા પરિવારને કોઈ મુશ્કેલીમાં તો નથી મૂકી રહ્યા ને? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મૃત વ્યક્તિનો ફોટો ક્યાં મૂકવો જોઈએ તેના વિશે વાત કરીશું। તો આજની વિડીયો અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો। મિત્રો, કેટલાક ધર્મ અનુસાર મૃત વડીલોની તસવીર ઘરમાં રાખવી સારી છે। તમે તમારા ઘરમાં તેમની તસવીર લટકાવી દો છો, તમે તેમને સારા અને ખરાબ સમયે યાદ કરશો તો તે બિલકુલ ખોટું નથી। આમ કરવાથી તમે તેમના આશીર્વાદ મેળવી શકો છો અને એક રીતે તેમની સાથે જોડાયેલા રહી શકો છો। તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે આપણા પૂર્વજોના આશીર્વાદથી જ આગળ વધીએ છીએ અને તેઓ આપણને ભવિષ્યમાં આવનારા જોખમો વિશે પણ ચેતવણી આપે છે અને આપણા પૂર્વજો પણ આપણને આવનારા સંકટના સંકેતો અને તેનાથી બચાવવાના ઉપાયો પણ જણાવે છે। પરંતુ ઘણા લોકો મૃત વ્યક્તિની તસવીર ઘરમાં યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ નથી મૂકતા। તેથી તમારે આ બાબતોમાં વધુ સાવચેત રહેવાની જરૂર છે। જો તમે આ નિયમોનું પાલન ન કરો તો તમે અજાણતા તમને અને અન્યને નુકસાન પહોંચાડી શકો છો। એવી કેટલીક માન્યતાઓ છે જે તમે તમારા મૃત સ્વજનો વિશે વિચારો છો અને ખૂબ જ દુઃખ અનુભવો છો અને ઈચ્છો છો કે તેઓ તમારા જીવનમાં પાછા આવે, પરંતુ અમર આત્મા ચોક્કસપણે તમારી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે। તેથી તે અહીં ભટકતા રહે છે અને અસંતુષ્ટ આત્માના ઉદ્ધાર માટે પણ સ્પષ્ટપણે લખાયેલું છે કે મૃતકના પરિવારના સભ્યો, મિત્રો, તમારા માટે પણ એ સમજવું જરૂરી છે કે જો તમે કોઈ મૃત વ્યક્તિને વારંવાર યાદ કરો છો અથવા તેના વિચારોમાં રહો છો, તો આમ કરવાથી તમે તેના યમલોકની યાત્રામાં વિઘ્ન બની રહ્યા છો। કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુનું દુઃખ થવું સ્વાભાવિક છે, એટલા માટે તેમના પ્રિયજનના મૃત્યુ પછી તેઓ તેમના મૃત્યુના પ્રતીક તરીકે કોઈ વસ્તુ, કપડાં અથવા કોઈ ચિત્ર રાખે છે। પરંતુ હિન્દુ ધર્મ અનુસાર કોઈએ વધુ શોક ન કરવો જોઈએ। આપણા ધાર્મિક ગ્રંથો કહે છે કે મૃત્યુ પછી મૃતકની આત્મા તેના પરિવારના સભ્યોની આસપાસ ભટકતી રહે છે અને તે તેના પરિવારને દુઃખી જોઈને તે પણ દુઃખ અનુભવે છે। ગરુડ પુરાણમાં કહેવાયું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેની આત્મા નશ્વર જગતમાંથી યમલોકમાં જવાની શક્તિ હોતી નથી। તેથી મૃત્યુ પછી મૃતકના પરિવાર દ્વારા કરવામાં આવતા પિંડદાનથી તેના જુદા જુદા ભાગોની રચના થાય છે અને 13 દિવસ દરમિયાન કરેલું દાન શરીર તેના આત્માને યમલોકમાં જવાની શક્તિ આપે છે। આવી સ્થિતિમાં જો તમે તમારા પરિજન વિશે વધુ વિચારીને દુઃખી થઈ જાઓ છો તો મૃતકની આત્મા મોહમાયામાં અટવાયેલી રહે છે અને આ કારણથી યમલોકમાં ન જઈ શકવાથી આત્માને મોક્ષ મળતો નથી। અને તેથી જ કહેવાય છે કે મૃતકની તસવીર ઘરમાં રાખવાથી તેના પરિવારજનોને દુઃખ થાય છે અને આત્માને ઘણું દુઃખ થાય છે। આથી પરિવારની સુખાકારી અને મૃતકની આત્માની શાંતિ માટે તમારા ઘરના મૃત સંબંધી જેની સાથે તમારા સારા સંબંધ નહોતા અથવા જેમણે મૃત્યુ પહેલાં ઘણા પાપ કર્યા હતા, તો તે મૃત સંબંધીઓની ઘરમાં કોઈ તસવીર રાખવી યોગ્ય નથી। કારણ કે કહેવાય છે કે અમુક વ્યક્તિનો સ્વભાવ મૃત્યુ થયા પછી પણ નથી બદલાતો। તેથી કોઈને કોઈ રીતે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહે છે। એવું જરૂરી નથી કે તમારા બધા મિત્રો સારા સ્વભાવના જ હોય, કેટલાકમાં દુષ્ટ વૃત્તિ હોઈ શકે છે। તેથી વધુ સારું રહેશે કે તેમના ફોટા ઘરમાં ન રાખવા જોઈએ। મિત્રો, અમે એવું નથી કહેતા કે જેમની સાથે તમારા સારા સંબંધો હતા તેમના મૃત્યુ પછી તેમને ભૂલી જાઓ, પરંતુ તમારે શાસ્ત્રોમાં લખેલા કેટલાક નિયમો વિશે જાણવું જ જોઈએ, જેને અનુસરીને તમે તમારા પૂર્વજોનો ફોટો તમારા ઘરમાં લગાવી શકો છો। વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વજોનો ફોટો હંમેશા એવી જગ્યાએ રાખવો જોઈએ જ્યાં બહારના લોકો તેમની તરફ જોઈ ના શકે। એવું માનવામાં આવે છે કે કોઈ બહારની વ્યક્તિએ પૂર્વજોની તસવીર જોઈ હોય તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે। તેથી પૂર્વજોની તસવીર ઘરના લિવિંગ રૂમમાં ન રાખવી જોઈએ। આ સિવાય ઘરના ક્લાસરૂમમાં પણ તમારે તમારા પૂર્વજોની તસવીરો ક્યારેય ન રાખવી જોઈએ। તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે। તેથી તેને એવી જગ્યાએ મૂકવી જોઈએ જ્યાં કોઈ મહેમાન તેની તરફ જોઈ ન શકે। પૂર્વજોની તસવીરો હંમેશા ઉત્તર દિશામાં લગાવવી જોઈએ,
કારણ કે દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે, તેથી ઉત્તર દિશામાં ચિત્ર લગાવવાથી પૂર્વજોનું ચિત્ર દક્ષિણ દિશા તરફ રાખવું જોઈએ. આ રીતે દક્ષિણ અને પશ્ચિમની દિવાલો પર પિતૃઓનું ચિત્ર ન લગાવવું જોઈએ. પૂર્વજો દેવતાઓની સમાન માનવામાં આવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં ભગવાન અને પૂર્વજોની તસવીર એક જ સ્થાન પર ન રાખવી જોઈએ. તો મિત્રો, આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.